સૌ શ્રોતાગણ ભક્તગણોને મારા સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે 10મા સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. 10મો સ્કંદ ભાગવત પુરાણમાં સૌથી મોટો છે 12 સ્કંદોમાંથી. આમાં 90 અધ્યાય છે. બીજા સ્કંદોમાં વધારેમાં વધારે 33 અધ્યાય છે. આ 10મા સ્કંદમાં 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. અત્યારે હું તમને પૂર્વાર્ધના પણ 2 પાર્ટ કરીને સમજાવીશ. તો પહેલાં આપણે પૂર્વાર્ધનો પાર્ટ 1 કરશું, પછી આપણે પૂર્વાર્ધનો સેકન્ડ પાર્ટ કરશું અને પછી ઉત્તરાર્ધ કરશું. આ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું વિસ્તારથી વર્ણન છે. આ 10મા સ્કંદમાં વિષયમાં મતભેદ છે કે આમાં નિરોધ છે કે આશ્રય. આમ તો ક્રમ બતાવવામાં આવ્યો છે કે નિરોધો મુક્તિ આશ્રય. તે અનુસાર આ નિરોધ સ્કંદ છે. નિરોધનો અર્થ થાય છે પ્રલય, સંહાર. અહીં ભગવાને એટલા અસુરોનો સંહાર કર્યો છે તેને જોઈને લાગે છે કે આ નિરોધ લીલા જ છે. તેથી આ સ્કંદને નિરોધ સ્કંદ કહે છે. પરીક્ષિત રાજાએ શ્રી કૃષ્ણનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા દર્શાવી એટલે સુખદેવજીએ કહ્યું, હે રાજન, જ્યારે પૃથ્વી ઉપર દૈત્યરૂપી રાજાનો ભાર વધી ગયો એટલે દુઃખી થયેલી પૃથ્વી બ્રહ્માજીના શરણે ગઈ અને રડતા રડતા પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. તેથી બ્રહ્માજી મહાદેવને લઈ પૃથ્વી તથા દેવોની સાથે ક્ષીરસાગરના કિનારા પર ગયા. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુની પુરુષ સૂક્તની ઋચાઓ વડે પ્રાર્થના સ્તુતિ કરી. સ્તુતિ સાંભળી ભગવાને કહ્યું, પોતે પૃથ્વી પર મથુરાના કારાગૃહમાં વસુદેવને ત્યાં અવતાર લેશે. ત્યાંથી તેઓ ગોકુળ જશે. માટે તમે બધા પણ તમારા અંશોથી યાદવ કુળમાં જન્મ ધારણ કરો. દેવોની પત્નીઓ પણ યાદવ સ્ત્રીઓ તરીકે અવતાર લે. વળી ભગવાનના અંશરૂપ 1000 મુખવાળા અને સ્વયં પ્રકાશ દેવ શેષ ભગવાન પણ શ્રીહરિને પ્રસન્ન કરવા ભગવાનની પહેલા અવતાર લેશે. હવે આપણે જોઈએ વસુદેવ દેવકીના લગ્ન અને આકાશવાણી. મથુરા નગરી યાદવ રાજાઓની રાજધાની હતી. અહીં ઉગ્રસેન રાજા રાજ્ય કરતો હતો. તેની રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા. વસુદેવ અને દેવકી રથમાં બેસીને પોતાને ઘેર જવા તૈયાર થયા. ત્યારે દેવકીનો ભાઈ કંસ પોતાની બહેનને સારું લગાડવા માટે રથ હાંકવા લાગ્યો. રથ જતો હતો ત્યારે માર્ગમાં આકાશવાણી સંભળાઈ, હે મૂર્ખ કંસ, જેને તું રથમાં લઈ જાય છે તે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. આકાશવાણી સાંભળી કંસ ક્રોધે ભરાયો. તેણે દેવકીને મારી નાખવા વિચાર્યું. તે તલવાર ખેંચી રથમાંથી નીચે ઉતરી દેવકીને પકડી મારવા તૈયાર થયો. ત્યારે વસુદેવજીએ તેને તે નિંદ્ય કર્મ કરતા અટકાવ્યો અને કહ્યું, તમને આ દેવકીથી તો ભય નથી જ, પણ તેના સંતાનોથી છે. તેથી તે સંતાનો હું તમને આપી દઈશ. પછી તો તમને કંઈ વાંધો નથી ને. વસુદેવની આ વાત કંસને ગળે ઉતરી ગઈ અને તે દેવકીનો નાશ કરતો અટક્યો. આમ વસુદેવ કંસને વચન આપી દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવીને ઘેર આવ્યા. થોડા સમય બાદ દેવકીને ગર્ભ રહેતા બાળકનો જન્મ થયો. વસુદેવે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પુત્ર કંસને આપ્યો. વસુદેવની સત્યનિષ્ઠા જોઈને કંસ મનમાં અતિ પ્રસન્ન થયો અને બોલ્યો, આ કુમારને તમે પાછા લઈ જાઓ. મને એનાથી ભય નથી. માત્ર તમારા 8મા પુત્રથી મારું મૃત્યુ કહ્યું છે. તમે મને તમારા 8મા બાળકને સોંપજો. વસુદેવ બાળકને લઈ પોતાને ઘેર આવ્યા. આ બાજુ નારદજીને ચિંતા થઈ કે જો કંસ સુધરી જશે તો પાપ ક્યાંથી કરશે અને મામાનું પાપ નહીં વધે તો ભગવાન અવતાર નહીં લે. કંસનું પાપ ન વધે તો તે જલ્દી મળશે નહીં. આમ વિચારી નારદજી કંસ પાસે આવ્યા અને બોલ્યા, હે રાજન, બધા દેવો તારી પાછળ પડ્યા છે. હું તને ચેતવવા આવ્યો છું. તું તો સાવ ભોળો છે. વ્રજમાં
નંદ વગેરે ગોવાળિયા અને તેની સ્ત્રીઓ તથા વસુદેવ એ બધાએ દેવો જ છે અને તેઓ દૈત્યોનો નાશ કરવા માટે પણ પૃથ્વી પર જન્મ્યા છે. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય છે, છેલ્લેથી પણ ગણાય. છેલ્લેથી ગણીએ તો આ બાળક 8મો પુત્ર પણ ગણાય. તમે બાળકને પાછો આપી મોટી ભૂલ કરી. નારદજીની વાત સાંભળી કંસે યાદવોને દેવો તથા દેવકીના દરેક પુત્રને વિષ્ણુ માની લીધા. તેમણે દેવકી તથા વસુદેવને બેડીઓથી બાંધી કેદખાનામાં કેદ કર્યા અને પાછા આપેલા પુત્રને પણ મંગાવી મારી નાખ્યો. પછી જેમ જેમ દેવકીના પુત્રો થતા ગયા તેને આ વિષ્ણુ હશે એમ માની તેને મારી નાખ્યા. કંસે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદમાં પૂર્યા અને પોતે સુરસેન દેશનું રાજ્ય ભોગવવા લાગ્યો. કંસ મગધના રાજા જરાસંઘની પુત્રી સાથે પરણ્યો હતો, એટલે અનેક અસુર રાજાએ સાથે મળી તેને યાદવનો નાશ કરવા લાગ્યો. એટલે દુઃખી થયેલા યાદવો અન્ય દેશમાં રહેવા ચાલ્યા ગયા અને મથુરામાં જે બાકી રહ્યા તે કંસની સેવા કરવા લાગ્યા. કંસે દેવકીના 6 પુત્રોને વારાફરતી મારી નાખ્યા. પછી દેવકીના 7મા ગર્ભમાં ભગવાન શેષ, જેને અનંત કહે છે, એવા બલરામજી આવ્યા. વિશ્વાસમાં ભગવાને યાદવોને કંસથી થતો ભય જાણી યોગમાયાને આજ્ઞા કરી, હે દેવી, તમે મારા 2 કામ કરો. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ શેષ ભગવાન રહ્યો છે તેને ત્યાંથી ઉઠાવી નંદ બાબાના ગોકુળમાં રોહિણીજીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ, તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રકટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈ ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે, પણ તેના હાથમાંથી તું છટકી જજે. યોગમાયા ભગવાનની પ્રદક્ષિણા કરી તેની આજ્ઞા પ્રમાણે પૃથ્વી પર ઉપર ગઈ અને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. તે સમયે આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે દેવકીનો 7મો ગર્ભ પડી ગયો. પછી વસુદેવના મનમાં પ્રકટ થયા. તેથી તે પરમાત્માની પરમ તેજથી અત્યંત પ્રભાવશાળી અને તેજસ્વી બની રહ્યા હતા. અને દેવકી પણ પરમાત્માના પરમ ઐશ્વર્યરૂપ આશ્રય સ્થાન બન્યા હતા. તે સમયે દેવકી કંસના કારાગૃહમાં કેદ હતા. તેઓ પોતાના દેહની ક્રાંતિથી કારાગૃહને શોભાવતા, ઉદરમાં ભગવાનને ધારણ કરતા અને મંદ હસતા હતા. તેમના વધતા જતા તેજને જોઈ કંસને શંકા થઈ કે નક્કી આના ઉદરમાં શત્રુ વિષ્ણુએ જ પ્રવેશ કર્યો છે. તે દેવકીના બાળકના જન્મની રાહ જોવા લાગ્યો. તેણે ચોકી પહેરો સખત કરી દીધો. હવે આપણે જોઈએ શ્રી કૃષ્ણનો જન્મ. શ્રી સુખદેવજીએ આગળ કહ્યું, જ્યારે સર્વગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો, બ્રહ્માનું રોહિત્રી નક્ષત્ર હતું, ગ્રહ અને તારાઓ તેને અનુકૂળ થયા, દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું, બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિષ ગ્રહણ કરી રહ્યા હતા. તે વેળા મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય તેમ કારાગારમાં બંધનમાં રહેલા દેવકીનું તેજ પ્રકાશી રહ્યું હતું. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધ્યરાત્રિએ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું. સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા લાગી. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા. દેવો પુષ્ટવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્માએ વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા. તેમના નેત્ર કમળ જેવા હતા. 4 ભુજાઓ ધારણ કરેલી અને તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા. તેમના શરીર ઉપર શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું. કંઠમાં કૌસ્તુભ મણિ શોભતો હતો. અંગ ઉપર પીળા પિતાંબર ધારણ કર્યા હતા. તેમના શરીરની કાંતિ મેઘ જેવી સુંદર હતી. મુકુટ, કુંડળ, કંદોરો, બાજુબંધ અને કળા વગેરેથી શોભી રહ્યા હતા. ભગવાનને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈને વસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થયા. તેમણે શ્રી કૃષ્ણ અવતારના ઉત્સવ નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરવાનો મનમાં સંકલ્પ કર્યો. પરમાત્માના પ્રભાવને જાણનારા વસુદેવ
2 હાથ જોડી પ્રણામ કરી અને સ્તુતિ કરી. દેવકીજી પણ પોતાના પુત્રને જોઈને ખુશીથી સમાતા ન હતા, પરંતુ તેમને કંસનો ભય સતાવી રહ્યો હતો. તેમણે પણ શ્રીહરિની સ્તુતિ કરતાં કહ્યું, કંસના ભયથી ત્રાસ પામેલા અમારું આપ રક્ષણ કરો. ત્યારે શ્રીહરિએ કહ્યું, જો આપ કંસથી ડરતા હો તો તમે મને ગોકુળ લઈ જાઓ અને યશોદાના ગર્ભથી ઉત્પન્ન થયેલી મારી યોગ માયાને અહીં ઝટ લઈ આવો. આમ કહી ભગવાન શ્રીહરિ બોલતા બંધ થઈ ગયા અને તરત જ માતા પિતાના દેખતા જ પ્રાકૃત બાળક બની ગયા. પછી પરમાત્માની માયાશક્તિ કામ કરવા માંડી. ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા. તે જ સમયે નંદરાયની સ્ત્રીએ અજા એવી યોગ માયાને જન્મ આપ્યો. તે યોગ માયાએ દ્વારપાળો અને નગરવાસીઓને પણ નિંદ્રાવશ કરી મૂક્યા. વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને પધરાવ્યા અને બહાર જવાની ઈચ્છા કરી. તરત દ્વારપાળોને અને નગરજનોને ગાઢ નિદ્રાએ વેરી દીધા. કારાગારના કમાડો, દરવાજા, સાંકળો અને બંધનો આપમેળે ખુલવા લાગ્યા. મંદ મંદ ગાજતો મેષ ઝરમર વરસાવા લાગ્યો અને શેષનાગે ભગવાન ઉપર ફણારૂપી છત્ર ધર્યું. યમુના નદીમાં પૂર આવ્યું, છતાં યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો. તેથી વસુદેવજી નિર્વિઘ્ને નંદના વ્રજમાં પહોંચી ગયા. ત્યાં સર્વ ગોવાળિયાઓને નિંદ્રાવશ થયેલા જાણીને વસુદેવે બાળક પુત્રને યશોદાના પડખામાં મૂકી દીધો અને તેની પુત્રીને લઈ પાછા કારાગૃહમાં આવી પહોંચ્યા. વસુદેવે દેવકીના શયનમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોઢાની બેડી પહેરી પહેલાંની પેઠે બંદીવાન થઈને બેસી ગયા. આ બાજુ નંદરાયના પત્ની યશોદા પોતાને પુત્ર કે પુત્રી થઈ તે હકીકતથી અજાણ હતા, કેમ કે તે પ્રસવની પીડાથી થાકી ગયા હતા અને યોગ માયાના પ્રભાવથી તેમની સ્મરણ શક્તિ દૂર થઈ ગઈ હતી. શ્રી સુખદેવજીએ આગળ કહ્યું, હે રાજન, વસુદેવના આવ્યા પછી કારાગૃહમાં બહારના તથા અંતઃપુરના બધા દરવાજા પહેલાંની માફક આપમેળે બંધ થઈ ગયા અને માયાનું આવરણ દૂર થતાં દ્વારપાળો જાગ્યા. તેમણે કારાગારમાંથી રડવાનો અવાજ સંભળાતા તેઓ દોડતા જઈને કંસને સમાચાર આપ્યા. કંસ તો દેવકીના 8મા ગર્ભના પ્રસવની રાહ જોતો જ બેઠો હતો. તે તો મારો કાળ જન્મ્યો એવું બોલતો દેવકીના પ્રસૂતિ ગૃહમાં આવી પહોંચ્યો અને બોલ્યો, ક્યાં છે મારો કાળ? તેને મને આપો. તે વેળા રાંક દેવકી કરગરીને ભાઈને કહેવા લાગી, એ ભાઈ દયા કર, તે દેવ પ્રેરણાથી મારા ઘણા તેજસ્વી પુત્રોને મારી નાખ્યા છે. તે તો હવે આ પુત્રીને તો મારા માટે જીવતી રહેવા દે. હું તારી નાની બહેન છું. મારા આ છેલ્લા સંતાનને તું જ બચાવી શકે તેમ છે. આમ પુત્રીને છાતી સારથી ચાપી દેવકી કરગવા લાગી, પણ દુષ્ટ કંસે તેનો તિરસ્કાર કરી તેના હાથમાંથી તે પુત્રીને ખેંચી લીધી. તેના 2 પગ પકડી તેને એક પથ્થર પર પછાડવા ઊંચી કરી કે તે પુત્રી તેના હાથમાંથી છટકી આકાશમાં જઈ પહોંચી. તેણે અષ્ટભુજા આયુધ ધરનારી દેવીનું સ્વરૂપ ધારણ કર્યું. તેણે કંસને કહ્યું, ઓ મૂર્ખ, મને મારવાથી તારું શું વળશે? તારો નાશ કરનાર જન્મી ચૂક્યો છે, માટે તું કુમળા બાળકને વ્યર્થ ન માર. યોગમાયાનું કથન સાંભળીને કંસ આશ્ચર્યમાં પડી ગયો. તેણે વસુદેવ અને દેવકીને કેદમાંથી છોડી મૂક્યા. કંસને ઘણો પશ્ચાતાપ થયો. તેણે વિવેકથી કહ્યું, હે બહેન બનેવી, મેં નિર્દય રીતે તમારા ઘણા પુત્રોને મારી નાખ્યા. બાળ હત્યારો એવો હું કયા લોકમાં સ્થાન પામીશ? તમે મારા દુષ્ટપણાની ક્ષમા આપો. આમ કહી કંસે રડતા રડતા બહેન બનવીના પગ પકડ્યા. દેવકીએ પશ્ચાતાપ કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી. ત્યારબાદ બંનેની આજ્ઞા લઈને કંસ પોતાને આવાસે જતો રહ્યો. બીજે દિવસે કંસે મંત્રીઓને બોલાવી યોગમાયાના કહેલા વચનો સંભળાવ્યા. પોતાના રાજાનું વચન સાંભળી દૈત્યો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરે છે, છતાં તેમનાથી બેદરકાર રહેવાનું આપણને ન પાલવે. માટે તરતમાં જન્મેલા બાળકોને શોધી કાઢી તેમનો નાશ કરો. શ્રી સુખદેવજીએ આગળ કહ્યું, ગોકુળમાં નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે તેઓ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠ્યા.
તેમણે જન્મોત્સવ નિમિત્તે સ્નાન કરી પવિત્ર થઈ અલંકારો પહેરીને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમની પાસે સ્વસ્તિ વાચન કરાવી પુત્રનું જાતકર્મ તથા પિતૃઓ અને દેવોનું વિધિવત પૂજન કરાવ્યું. તેમણે સુંદર રીતે શણગારેલી સેંકડો ગાયો અને વસ્ત્ર અલંકારોની દક્ષિણા બ્રાહ્મણોને આપી. થોડીવારમાં તો સમગ્ર ગોકુળમાં આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. આખા ગોકુળમાં આનંદ મંગલ છવાઈ ગયા. ઉત્સવનું અનેરું વાતાવરણ જામ્યું. ગોકુળની ગોપીઓ પણ હર્ષગેલી થઈ નવા વસ્ત્રો તથા દાગીના ધારણ કરી કૃષ્ણ દર્શન માટે દોડી. યશોદાજીએ ગોપીઓને જે માગ્યું તે આપવા માંડ્યું. આથી આનંદમાં પાગલ બનેલી ગોપીઓએ લાલાનો જયકાર કર્યો. ત્રયોદશીના દિવસે નંદબાબા કર આપવા માટે મથુરા ગયા. નંદબાબાએ કંસના દરબારમાં જઈને વાર્ષિક કર આપ્યો. પછી સોનાની થાળીમાં 5 હીરાની ભેટ પણ આપી. કંસે આ વિશે પૂછ્યું ત્યારે નંદબાબાએ કહ્યું, તમારા આશીર્વાદથી વૃદ્ધાવસ્થામાં મારે ત્યાં બાળક આવ્યું છે. પછી નંદબાબા ત્યાંથી નીકળી વસુદેવને મળવા ગયા. વસુદેવ પણ તેમણે પુત્ર પ્રાપ્તિ માટે વધાઈ આપી. નંદજીએ વસુદેવને તેમના પુત્રોને કંસે મારી નાખ્યા તે બદલ દુઃખ વ્યક્ત કર્યું. પછી વસુદેવજીએ નંદજીને જલ્દીથી ગોકુળ જતા રહેવા કહ્યું, કારણ હમણાં ગોકુળમાં ઉત્પાતો થશે એમ મને લાગે છે. નંદજી ગોવાળિયાઓ સાથે ગોકુળ તરફ નીકળી પડ્યા. હવે આપણે જોઈએ પૂતનાનો વધ. ચતુર્દશીના દિવસે ગોકુળમાં પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા. પૂતનાએ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા અને કોઈ મોટા ઘરની કુળવધુ હોય તેની એવી દેખાતી હતી. તે નવા જન્મેલા બાળકોને શોધતી યશોદાજીને આંગણે આવી. પૂતનાનું સ્વરૂપ જોઈ ગોપીઓ તથા યશોદાજી ભૂલાવામાં પડ્યા. પૂતના શ્રી કૃષ્ણના પાણા પાસે ગઈ અને બાળકના વખાણ કરતી કરતી યશોદાજીને બ્રહ્મા નાખતી ગઈ. માતા યશોદા અને રોહિણી પૂતનાના બહારના ભપકાથી એવા અંજાઈ ગયા કે કાંઈ કહી શક્યા નહીં. ક્રૂર પૂતનાએ શ્રી કૃષ્ણને ખોળામાં લઈ ભયંકર આકરા ઝેરથી ભરેલું સ્તન તે બાળકના મુખમાં મૂક્યું. ભગવાને 2 હાથ વડે તેનું સ્તન પકડી તેના પ્રાણ સાથે દૂધ ધાવવા લાગ્યા. વેદના થવાથી પૂતના બૂમ બરાડા પાડવા લાગી, મને છોડી દે, મને છોડી દે. પીડા થવાથી પૂતના ખૂબ જ વ્યાકુળ થઈ. તેની આંખો ફાટી ગઈ. તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. તે લાલાને લઈને આકાશમાં ઉડવા લાગી. યશોદામાં આ જોઈને દોડ્યા અને બૂમરાણ મચાવી. યશોદામાં પાછળ વ્રજવાસીઓ લાલા ઉપર નજર રાખી દોડ્યા. લાલાએ પૂતનાના પ્રાણ ચૂસી લીધા. તે મોટા ધડાકા સાથે ધરતી પર પડી. વિશાળકાય રાક્ષસી પૂતનાની છાતી પર બાલકૃષ્ણ તો રમતા હતા. તે ગોપી ત્યાં દોડતી જઈ લાલાને ઉઠાવી લીધો. બધા ગોપીઓ યશોદામાને ઠપકો આપવા લાગી. યશોદામાએ ગોપીઓનો ઠપકો માથે ચડાવ્યો. હવે આપણે સટ્ટાસુરનો વધ જોઈએ. યશોદામાએ અંગ પરિવર્તન ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો. તેથી યશોદાજીએ ઘરની બહાર ગાડાની તળે લાલાનું પારણું રાખ્યું અને ગાડામાં દહીં દૂધ રાખ્યા. બાલકૃષ્ણે નજર ઉપર કરીને જોયું તો તે ગાડા ઉપર પૂતનાનો ભાઈ સટ્ટાસુર રાક્ષસ હતો. તે બહેનનું વેર લેવા આવ્યો હતો. લાલાએ પગ ઉછાળીને સટ્ટાસુરને લાત મારી અને ગાડાને પણ પગથી ઠોકર મારી. તેથી ગાડું ઊંધું વળી ગયું અને ગાડામાં જે દૂધ, દહીં તેમજ દરેક પ્રકારના રસો રાખેલા તે ધોળાઈ ગયા. સટ્ટાસુર ઉથલી પડ્યો. તે ગાડા હેઠળ ચંપાઈને મરી ગયો. બાળકો બોલવા લાગ્યા. લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. ગાડાનો અવાજ સાંભળી બધા દોડી આવ્યા. તે ગાડાને વીંટળાઈ ગયા. દુષ્ટ રાક્ષસને મરેલો જોયો. યશોદાજીએ લાલાને તેડી લીધો. યશોદાએ દુષ્ટ ગ્રહની શંકાથી બ્રાહ્મણો પાસે વૈદિક સૂક્તોથી સ્વસ્તિ વાચન કરાવ્યું અને પછી તેમને સ્તનપાન કરાવ્યું. હવે આપણે જોઈએ તૃણાવર્તનો વધ. એક દિવસ યશોદાજી બાળકૃષ્ણને ખોળામાં બેસાડી રમાડતા હતા. આ વખતે તૃણાવર્ત દૈત્ય વંટોળિયાનું રૂપ ધારણ કરીને કૃષ્ણને મારવા માટે આવી રહ્યો હતો. તૃણાવર્ત દૈત્યને મારવા કૃષ્ણ વજનમાં
એકદમ ભારે બની ગયો. યશોદાજીને ખૂબ જ વજન લાગતા તેમણે કૃષ્ણને જમીન પર મૂકી ઘરકામમાં લાગ્યા. થોડી વારમાં તૃણાવર્ત દૈત્ય વંટોળિયા રૂપે ત્યાં આવ્યો અને લાલાને ઉઠાવી આકાશમાં ચડી ગયો. વંટોળિયાને લીધે આખું ગોકુળ ધૂળની ડમરીથી ઢંકાઈ ગયું. યશોદાજી પોતાના લાલાને ન જોતા ગભરાઈ ગયા. રોકકળ કરવા લાગ્યા. થોડી વારમાં પવનનો વેગ શાંત થતાં બધા ભેગા થઈ ગયા. પેલો તૃણાવર્ત લાલાને લઈ આકાશમાં ઉડવા લાગ્યો. બાલકૃષ્ણ ધીમે ધીમે એવા ભારે બની ગયા કે તૃણાવર્ત તેમનો ભાર ઝીલવા અસમર્થ બન્યો. ભગવાને તેને ગળેથી બરાબર પકડ્યો અને તેનું ગળું દબાવી તેને પ્રાણરહિત કરી નાખ્યો. એટલે આકાશમાંથી કોઈ શીલા પડે તેમ તે વ્રજની ભૂમિ પર પડ્યો. તેનું સ્વરૂપ વિકરાળ થઈ ગયું. ગોપીઓ આવા ભયંકર રાક્ષસને જોઈ ગભરાઈ ગઈ. તેણે રાક્ષસની છાતી પરથી બાલકૃષ્ણને ઉંચકી લઈ યશોદાજીને સોંપી દીધા. નંદ વગેરે ગોવાળિયાઓ ફરી મૃત્યુના મુખમાંથી બચેલા પુત્રને મેળવી અત્યંત હર્ષ પામ્યા. હવે આપણે જોઈએ મુખમાં બ્રહ્માંડના દર્શન. એકવાર યશોદાજી પુત્રને ખોળામાં લઈ ધવડાવતા હતા. તે સમયે તે લાલાના સુંદર મુખને પ્રેમથી નિહાળતા હતા. અને ચૂમતા હતા. બાળકૃષ્ણ તૃપ્ત થયા એટલે તેમણે મા સામે જોઈને બગાસું ખાધું. તેમના મુખમાં તેમણે આકાશ, સ્વર્ગ, પૃથ્વી, નક્ષત્રગણ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, વાયુ, સમુદ્રો, બેટો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓને જોયા. પુત્રના મુખમાં આખા બ્રહ્માંડને જોઈ યશોદાજી એકદમ કંપી ગયા. હવે આપણે જોઈએ શ્રી કૃષ્ણ બલરામના નામકરણ. શ્રી સુખદેવજી આગળ બોલ્યા, હે રાજન, મહાન તપસ્વી ગંગાચાર્ય જે યાદવોના પુરોહિત હતા તે વસુદેવજીની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં ગયા. નંદરાયે તેમને પોતાના પુત્રોના નામકરણ વિધિ કરવા પ્રાર્થના કરી. ત્યારે ગંગાચાર્યે કહ્યું, હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું. તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માની તેનો નાશ કરે તો દોષનો ભાગીદાર હું નક્કી થાઉં. નંદરાયે તેને પાછળના ભાગમાં આવેલા ગાયોના વાડામાં કોઈ પણ ન જાણે તેમ આ બાળકના સ્વસ્તિ વાચન પૂર્વક યોગ્ય સંસ્કાર કરી આપવા કહ્યું. નંદરાયના કહેવાથી ગંગાચાર્ય એકાંતમાં બંને બાળકોના નામ પાડ્યા. રોહિણીનો પુત્ર ગુણો વડે સંબંધીઓનું રંજન કરશે તેથી રામ કહેવાશે. વળી તે બળવાન હોવાથી બલ તરીકે પણ જાણીતો થશે. યશોદાનો આ પુત્ર દરેક યુગમાં રંગ બદલતો આવ્યો છે. આ વખતે તેણે શ્યામવર્ણ ધારણ કર્યો છે. તે સર્વેના મનને આકર્ષી લેશે. તે સર્વને આનંદ આપશે. તેથી તેનું નામ કૃષ્ણ રાખો. આ બાળક મહાયજ્ઞી છે. તેના જન્માક્ષર બહુ સારા છે. 5 ગ્રહ ઉચ્ચ ક્ષેત્રના છે. જન્મ કુંડળીમાં 8 ગ્રહો સારા છે, પણ એક ગ્રહ રાહુ બહુ ખરાબ છે. છતાં તેમાં કાંઈ બીવા જેવું નથી. જેના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો સ્વામી થાય. તેના ગુણ અને કર્મ અનુસાર તેના અનેક નામો છે. જે કોઈ જાણતું નથી. આ પુત્ર તમારું કલ્યાણ કરશે. આ કનૈયો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે. જેથી તમે સાવધાન રહી તેની રક્ષા કરજો. હવે ગંગાચાર્યને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનના દર્શન થાય છે. ગંગાચાર્યને રામકૃષ્ણના સંસ્કાર અને જ્યોતિષ દર્શનમાં બહુ મોડું થઈ જવાથી યશોદામાએ તેમને ભોજન કરીને જવાનું કહ્યું. ગંગાચાર્ય પોતાની રસોઈ જાતે જ બનાવીને ખાતા. એટલે તેમણે યશોદાજીને કહ્યું, તમે ભોજનની બધી સામગ્રી તૈયાર કરીને રાખો. હું યમુનાજીમાં સ્નાન કરી ત્યાંથી ઘડો ભરીને પાણી લઈ આવું છું. પછી તેનાથી રસોઈ બનાવીને જમી લઈશ. ગંગાચાર્ય સ્નાન કરી પાણી લઈને આવ્યા. પછી ખીર બનાવી યશોદાએ આપેલ સોનાની થાળીમાં ખીર પીરસી. તેમાં 2-3 તુલસીપત્ર મૂકી પ્રથમ ભગવાનને ધરાવી તેમણે આંખો બંધ કરી પોતાના ઈષ્ટદેવ નારાયણનું ધ્યાન ધરી અને ખીર બોલાવવા લાગ્યા. ગંગાચાર્યની પ્રાર્થના સાંભળી બાલકૃષ્ણ ખીરની થાળી પાસે આવી
તેમાંથી ખીર ખાવા માંડ્યા. થોડી વાર બાદ ગંગાચાર્યે જોયું તો કનૈયો ખીર ખાતો હતો. ગંગાચાર્યે વિચાર્યું કે હું બ્રાહ્મણ અને નંદબાબા વૈશ્ય છે. નંદબાબાનો દીકરો ખીરને અડકે તો તે ખીર મારાથી ન ખવાય. તેમણે મોટેથી બૂમ પાડી યશોદાજીને બોલાવ્યા. યશોદાજીએ કનૈયાને ધમકાવ્યો. ત્યારે કનૈયાએ કહ્યું, આ બ્રાહ્મણ જ મને ખીર ખાવા બોલાવે છે. યશોદાજીએ ગંગાચાર્યને ફરી રસોઈની સામગ્રી આપી. ગંગાચાર્ય ફરીથી યમુનામાં સ્નાન કરી ત્યાંથી ઘડો પાણી લઈને આવ્યા ને ખીર બનાવી. પછી થાળીમાં ખીર પીરસી ફરીથી ભગવાનને પ્રાર્થના કરી નારાયણને ખીર ખાવા બોલાવવા લાગ્યા. ગંગાચાર્યની પ્રાર્થના સાંભળી કનૈયો પાછો આવ્યો ને ખીર ખાવા લાગ્યો. ગંગાચાર્યજી પેલો છોકરો આવીને અડકી ન જાય તે માટે ધ્યાન કરતાં આંખ ઉઘાડી રાખીને જોયું તો કનૈયો ખીર ખાઈ રહ્યો હતો. તેથી ગંગાચાર્યજી અકળાઈ ગયા. કનૈયાને તેમની પર દયા આવી. તેમણે લીલા કરી, પોતાનું બાળ સ્વરૂપ અંતર્ધાન કર્યું અને ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ થયું. ગંગાચાર્યજીના આનંદનો પાર ન રહ્યો. તેમણે પોતાના ઈષ્ટદેવને સાષ્ટાંગ વંદન કર્યા. ત્યારે તેના કાને અવાજ સંભળાયો કે વૈકુંઠના નારાયણ એ જ કનૈયો છે. પછી ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન થયું અને બાળ સ્વરૂપે કનૈયો દેખાયો. કનૈયો બ્રાહ્મણની ગોદમાં દ્વિભુજ બનીને બેસી ગયો અને તેમને ખીર ખવડાવવા લાગ્યો. પરમાત્માનો પ્રસાદ મેળવી ગંગાચાર્યનું જીવન કૃતાર્થ થઈ ગયું. હવે આપણે જોઈએ શ્રી કૃષ્ણની બાળલીલા. બલરામ અને કનૈયો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. હવે તેઓ ઊભા થઈને ચાલવા લાગ્યા. તેઓ વ્રજમાં નાના વાછરડાઓના પૂંછડા પકડતા અને વાછરડાઓ તે બંનેને આમ તેમ ખેંચી જતા. આ જો ગોપીઓ ખૂબ જ ખુશ થતી અને યશોદાજી પાસે આવી તેનું વર્ણન કરતાં થાકતી નહીં. હવે આપણે જોઈએ ખળબંધન લીલા તથા યમલા અર્જુનનો ઉદ્ધાર. ગોપીઓએ કનૈયાનું નામ માખણચોર રાખ્યું, પણ તે નામ યશોદાજીને ગમ્યું નહીં. તેમણે કનૈયાને ઘરનું માખણ ખાવા માટે સમજાવ્યો. ત્યારે તે બોલ્યો, માં, ઘરનું કામકાજ નોકરો કરે છે, એટલે મને ઘરનું માખણ ભાવતું નથી. માં કનૈયા માટે આજે જાતે દહીં વલોવવા બેઠા. ગોપી ગોળીમાં દહીં રાખેલ તે દહીં વલોવીને કનૈયા માટે માખણ તૈયાર કરવા લાગ્યા. કનૈયાએ કહ્યું, માં, મને બહુ ભૂખ લાગી છે. માને થયું, થોડું દધી મંથન વધારે કરું તો માખણ બરાબર નીકળે. તે કનૈયાને થોડી વાર બેસવા કહે છે, પણ કનૈયાથી ભૂખ સહન થતી નથી. તે તો રવાઈને પકડી રડવા લાગ્યો. માને દયા આવી. તેમણે કામ પડતું મૂકી દે કનૈયાને ધવરાવવા લાગ્યા. પછી યશોદાજી ઘરમાં જઈ ઉભરાતું દૂધ ઉતારી પાછા આવી જુએ છે તો દહીંની ગોળી ફૂટેલી પડી છે. તે બધું દહીં ઢોળાયેલું છે. તેઓ સમજી ગયા કે નક્કી આ કનૈયાનું જ કામ છે. પણ કનૈયો છે ક્યાં? જુએ છે તો ખંડિયારો ઊંધો પાડી તેની પાછળ ચડીને સિક્કા માથે મૂકેલું માખણ લઈને મિત્રોને તથા વાનરોને તે આપતો હતો. માતાએ વિચાર્યું, ગોપીઓ ફરિયાદ કરે છે તે સાચી લાગે છે. કનૈયાને ચોરી કરીને માખણ ખાવાની ટેવ પડી લાગે છે. તેની આ ટેવ સુધારવી પડશે. યશોદાજી ધીરે રહીને હાથમાં એક લાકડી લઈ ચોર પગલે ધીમે ધીમે પુત્રની પાસે જવા લાગ્યા. તેના બાલમિત્રોએ યશોદામાને જોઈ બૂમ પાડી, કનૈયા, કનૈયા, તારી મા આવે છે. કનૈયાએ બૂમ પાડી તરત ખાંડરિયા પરથી કૂદકો માર્યો અને બહાર નાસવા લાગ્યા. યશોદાજી પણ કનૈયા પાછળ લાકડી લઈ દોડવા લાગ્યા, પણ કનૈયો હાથમાં આવતો નથી. યશોદાજી દોડતા દોડતા થાકી ગયા અને બેસી ગયા. તેમણે લાકડી ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહ્યો અને માએ તરત તેને પકડી લીધો. યશોદાજી તેમને પકડી ધમકાવવા લાગ્યા, પણ પુત્રના મુખની સામે જોયું ને તરત જ તેમને ગુસ્સો ઉતરી ગયો. પણ આજે તો તેને શિક્ષા કરવી જ છે તેમ વિચારી તેણે કનૈયાને ખેંચીને ખાંડિયારા પાસે લાવ્યા. યશોદાજીએ એક દામણું લઈ આવ્યા ને પછી કનૈયાને દામણાથી ખાંડણિયા સાથે બાંધવા માંડ્યા. પરંતુ તેમને બાંધવા માટે દામણું 2 આંગળ નાનું પડ્યું. તેની સાથે બીજું બાંધ્યું, તે પણ 2 આંગળ નાનું પડ્યું.
જેમ જેમ દામણા લેતા ગયા અને ઉમેરતા ગયા તેમ તેમ તે 2 આંગળ નાના પડવા જ લાગ્યા. અંતે યશોદાજીએ ઘરમાં જેટલા દામણા હતા તે બધાએ બાંધી દીધા. યશોદાજી કનૈયાને ખાંડિયારા સાથે બાંધી રસોડામાં ગયા અને પોતાના ઘરકામમાં ગૂંથાયા. કનૈયાએ બંધાયેલી હાલતમાં જ ત્યાં સામે બગીચામાં ઉભેલા 2 અર્જુન વૃક્ષો જોયા કે જે પૂર્વજન્મમાં કુબેરના પુત્ર 2 યક્ષ હતા. તે સમયે તેઓ નળ કુબેર તથા મણિગ્રીવ નામથી પ્રખ્યાત હોઈ લક્ષ્મીયુક્ત હતા. પણ ગર્વને લીધે તેમને નારદજીનો શાપ થવાથી તેઓ વૃક્ષપણું પામ્યા હતા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, કુબેરના પુત્રોને કયા કારણથી શાપ લાગ્યો હતો તે વિસ્તારથી કહેવા કૃપા કરો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, નળ કુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્રો અને રુદ્રના સેવકો હતા. તેથી તેઓ ઘણા ગર્વિષ્ઠ બન્યા હતા. સંપત્તિના અતિરેકમાં તેઓ ભાન ભૂલ્યા હતા. એક દિવસ તેઓ મદિરાપાન કરી ગંગાના પ્રવાહમાં પ્રવેશ કરી યુવાન સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા. તેવામાં દેવયોગે નારદજી તે રસ્તે પસાર થયા. તેમણે જોઈ દેવાંગનાઓએ ઝટપટ વસ્ત્રો પહેરી લીધા, પણ પેલા 2 યક્ષોએ પોતાની મર્યાદા જાળવી નહીં. તેમણે વસ્ત્રો પરિધાન કર્યા નહીં. નારદજીએ તેમને બદાંધ બનેલા જોઈ શાપ આપ્યો કે તમે બંને નંદ બાબાના આંગણામાં ઝાડ થશો. તે બંનેને પોતાની ભૂલ સમજાતા નારદજીની ક્ષમા માગી. આથી નારદજીએ દયા કરીને કહ્યું, દેવતાએ 100 વર્ષ પૂરા થશે એટલે શ્રી કૃષ્ણનો તમને સ્પર્શ થશે ત્યારે તમે દેવપણું પામશો અને મારી કૃપાથી ભક્તિ પામશો. આમ બંને યક્ષો વૃક્ષો બની ગયા. હવે તેમની મુક્તિનો સમય થઈ જવાથી કનૈયાની નજર તેના પર પડી. નારદજીના વચનો સત્ય કરવા ભગવાન જ્યાં પેલા અર્જુન ઝાડ હતા ત્યાં ધીમે ધીમે ઘૂંટણભેર ચાલવા લાગ્યા. તેમની પાછળ ખાંડિયારો પણ ખેંચાવા લાગ્યો. તેઓ ખાંડિયારાને ખેંચતા યમલાર્જુનના 2 ઝાડ પાસે આવ્યા અને તે ઝાડ વચ્ચે થઈને નીકળ્યા. ખાંડિયારો 2 ઝાડની વચમાં અટકી જતા કનૈયાએ જોર પકડીને ખાંડિયારો ખેંચ્યો કે બંને ઝાડ મૂળમાંથી ઉખડી પડ્યા. તે બંને ઝાડ પ્રચંડ અવાજ કરતા પૃથ્વી પર પડ્યા. એટલે તે ઝાડમાંથી 2 તેજસ્વી પુત્રો બહાર આવ્યા. તેમણે લોકોના નાથ શ્રી કૃષ્ણને પ્રણામ કરી તેમની રજા લઈ ઉત્તર દિશામાં ચાલ્યા ગયા. બંને ઝાડ પડવાનો અવાજ સાંભળી નંદરાય તથા ગોવાળો ત્યાં દોડી આવ્યા અને જોયું તો ખાંડિયારા સાથે બાંધેલો કનૈયો 2 ઝાડ વચ્ચે બેઠો હતો. બધા આ કામ કોણે કર્યું? કયા કારણથી આવા મોટા 2 ઝાડ ઓચિંતા પડી ગયા? તેમણે કનૈયાને બંધનથી મુક્ત કર્યો. તેમને ખબર પડી કે કનૈયાને યશોદાજીએ બાંધ્યો છે. તેથી નંદ બાબાએ યશોદાજીને ઠપકો આપ્યો. આમ આપણે યશોદાએ શ્રી કૃષ્ણને દામણાથી બાંધ્યો તે પ્રકરણ પૂરું કર્યું. હવે આપણે કૃષ્ણે વૃંદાવનમાં કરેલા વિવિધ કાર્યો. હવે વૃંદાવનની લીલા શરૂ થાય છે. હવે બાલકૃષ્ણ 5 વર્ષના થઈ ગયા. ગોકુળમાં વારંવાર ઉત્પાતો થતા જોઈ નંદ વગેરે ગોવાળિયાઓને ભેગા થઈ વિચાર્યું કે હવે આપણે બધા બાળકો લઈને વૃંદાવન ચાલ્યા જઈએ. તે અહીંથી બહુ દૂર નથી, વળી તે રહેવાને પણ યોગ્ય છે. વૃંદાવનની નજીક ગોવર્ધન પર્વત હતો અને યમુના નદી હતી. સ્થાન બહુ રમણીય હતું. હવે બધા વ્રજમાંથી વૃંદાવન આવી પહોંચ્યા. કનૈયો વૃંદાવનમાં આવ્યો ત્યારે તે વાછડા ચરાવવા જંગલમાં જવા લાગ્યો. તેના કેટલાક બાલમિત્રો વાછડા લઈને યમુના કિનારે રમવા જવાનું કહેતા. કનૈયાએ આ માટે માતા પિતાની રજા માગી. ત્યારે માએ કહ્યું, હજુ તું નાનો છે. નંદબાબાએ તેને કોઈ મોટો ગોપ તેની સાથે આવે તો જવાનું કહ્યું. બાળકોની સાચવણીનું કાર્ય ઉપનંદ કાકાને સોંપાયું. બધા ઉપનંદ કાકા સાથે વાછરડાઓને લઈને વનમાં ગયા. હવે કનૈયો વત્સપાલ કૃષ્ણ બન્યા. કૃષ્ણ ઉપાનંદ કાકા પાસેથી વાંસળી વગાડવાનું શીખ્યો. કાકાએ તેને વાંસળી લાવી આપી. કૃષ્ણ વાંસળી મનોહર રીતે વગાડતો. કૃષ્ણ કોઈ વાર ગોફણોથી લીલા આમળા વગેરે પાડતો. કોઈ વાર ઘૂંઘરીઓનો અવાજ કરતા પગથી નાચતો.
કોઈ વાર કામળા વગેરે ઓળી ગોવાળિયાના છોકરાઓની માફક ગાય બળદને ગર્જનાઓ કરતો અને પરસ્પર લડતો. આમ તેણે વ્રજમાં અનેક બાળ ચેષ્ટાઓ કરી વ્રજવાસીઓમાં પ્રીતિ ઉપજાવતો. હવે આપણે જોઈએ વત્સાસુરનો વધ. એક દિવસ કૃષ્ણ તથા બલરામ પોતાના મિત્રો સાથે યમુના નદીના કિનારા પર વાછરડા ચરાવતા હતા. તેવામાં કૃષ્ણ અને બલરામને મારવાની ઈચ્છાથી એક દૈત્ય ત્યાં આવ્યો અને વાછરડાનું રૂપ ધારણ કરી વાછરડાના ટોળામાં ઘૂસી ગયો. કૃષ્ણ તેને ઓળખી ગયા. તેમણે આંખના ઈશારાથી બલરામને પણ બતાવી દીધું. બંને ભાઈઓ ધીમે ધીમે તેની પાસે જઈ પૂંછડા સાથે તેના પાછલા બંને પગ પકડી આકાશમાં ગુમાવ્યો અને એક મોટા કોઠીના ઝાડ ઉપર ફેંક્યો. એટલે તેણે મહાપ્રચંડ રૂપ ધારણ કરી કોઠીના ઝાડ સાથે પૃથ્વી પર પડ્યો. હવે આપણે જોઈએ બકાસુરનો વ્રત. એકવાર બધા જ બાળકો પોતપોતાના વાછરડાના ટોળાને પાણી પીવા જળાશય પાસે લઈ ગયા. વાછરડાઓને પાણી પાઈ પોતે પણ પાણી પીવા લાગ્યા. તેવામાં તે બાળકોએ પર્વતના મોટા શિખર જેવું મોટું પ્રાણી ઊભેલું જોયું. તે કંસ રાજાએ મોકલેલ બકાસુર હતો. બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈ આવ્યો હતો. તેણે દોટ મૂકી ચાંચો પહોળી કરી કૃષ્ણને ગળી ગયો. બધા બાળકો બેભાન થઈ ગયા. કૃષ્ણ તો બકાસુરના મુખમાં જઈ તાળવાના મૂળ ભાગને અગ્નિ વડે બાળવા લાગ્યો. બકાસુરથી તે સહન ન થતાં તરત કૃષ્ણને ઓકી કાઢવા તે અત્યંત ક્રોધથી ચાંચો વડે તેને મારવા ફરીથી દોડ્યો. કૃષ્ણે તે અસુરની ઉપલી અને નીચલી બંને ચાંચો પકડી બધા બાળકોના દેખતા રમત માત્રમાં તેને ચીરી નાખ્યો. આ જોઈ બાળમિત્રો વિસ્મય પામી કૃષ્ણને ભેટી પડ્યા. હવે આપણે જોઈએ અધાસુરનો વધ. અધાસુર નામના એક દૈત્યને કંસે બાળકૃષ્ણનો નાશ કરવા મોકલ્યો હતો. તે પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. તે પોતાના ભાઈ અને બહેનનો નાશ કરનાર કૃષ્ણ સાથે બીજા બધા બાળગોપાળોને મારવાનો નિશ્ચય કર્યો હતો. તેણે 1 યોજન લાંબુ પર્વતના જેવું જાડું અને ગુફા જેવા પહોળા મુખવાળું મોટું અજગરનું શરીર ધારણ કરી બધાને ગળી જવાની ઈચ્છાથી પોતાનું મોઢું ફાડી રસ્તા વચ્ચે સૂતો. ગોપ બાળકો આ કોઈ પર્વતની ગુફા છે, માટે આમાં રમવા જઈએ એમ કહી કૃષ્ણ અટકાવે તે પહેલાં બધા બાળકો વાછરડા સાથે તે અજગરના મુખમાં પ્રવેશ કરી ગયા. રાક્ષસ પોતાના શત્રુ બાળકૃષ્ણના પ્રવેશની રાહ જોતો હતો તેમ બેસી રહ્યો. બાળકૃષ્ણ ગોવાળિયાઓને મોતના મુખમાંથી ઉગારવા તે દુષ્ટ અસુરનો નાશ કરવાના ઈરાદે તેના મુખમાં પેસી ગયા. બાળકૃષ્ણે આધાસુરના મુખમાં પેસી તેના કંઠ પાસે જઈને તેમનું સ્વરૂપ એટલું વધારી દીધું કે અઘાસુરના પ્રાણ વ્યાકુળ થઈ ગયા. તે બહુ ગભરાયો. તેના પ્રાણ બ્રહ્મરંધ્રને ફાડીને બહાર નીકળી ગયા. ગોપ મિત્રો અને વાછરડાને પોતાની દ્રષ્ટિથી સજીવીન કરી બાળકૃષ્ણે બહાર કાઢ્યા. અસુરના દેહમાંથી નીકળેલું તે દેવતાના દેખતા શ્રી ભગવાનમાં પેસી ગયું. પ્રભુએ અધાસુરને મુક્તિ આપી. હવે આપણે જોઈએ બ્રહ્માજીના મોહની વાર્તા. ભગવાને અધાસુરને મુક્તિ આપી. આથી બ્રહ્માજી વિસ્મય પામ્યા અને કૃષ્ણનું આ કાર્ય ગમ્યું નહીં. બ્રહ્માજી જોવા આવ્યા કે આ કૃષ્ણ કોણ છે. બ્રહ્માજી યમુના કિનારે આવ્યા ત્યારે કૃષ્ણ બાળકો સાથે ભોજન કરતો. સૌએ વાછરડાઓને ચરવા માટે છોડ્યા. બ્રહ્માજી વાછરડાઓને માયાથી ઉપાડી બ્રહ્મલોકમાં લઈ ગયા. ગોપ બાળકો વાછરડા ન જોતા ગભરાયા. કૃષ્ણે સૌને ધીરજ આપી પોતે હાથમાં કોળિયા સાથે વાછરડાઓને શોધવા ગયો. તે સમયે બ્રહ્માજી ગોપ બાળકોને ઉઠાવી બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણ નદી કિનારે પાછો આવ્યો, પણ તેને બાળકોને જોયા નહીં. તે ઘડીભરમાં તો વિચારમાં પડી ગયો. તેણે એક ચિત્તે ધ્યાન ધરી જોયું તો આ સઘળું કાર્ય બ્રહ્માએ કર્યું છે. આથી કૃષ્ણે પોતાના સ્વરૂપમાંથી ગોપપુત્ર અને વાછરડા બનાવ્યા. બાળકો જેવા જ આબેહૂબ બનાવ્યા. તેમના આભૂષણો, બોલચાલ, ચેષ્ટા, ગુણ, આકૃતિ ભગવાને ધારણ કરી લીધા. ભગવાન અનેક રૂપે વ્યાપી ગયા.
શ્રી કૃષ્ણે પોતાના અનેક સ્વરૂપો ધારણ કરી ગોપ બાળકો બની દરેકના ઘરમાં રહ્યા. શ્રી કૃષ્ણે જ્યારે ગોપ બાળકો અને વાછરડાઓના રૂપ ધારણ કર્યા ત્યારે ગોપીઓને પોતાના પુત્ર ઉપર પહેલાં કરતાં અધિક સ્નેહ થયો. ગાયો પણ પોતાના વાછરડાઓ ઉપર અધિક સ્નેહ વરસાવતી. આમ કૃષ્ણ 1 વર્ષ સુધી પોતાના સ્વરૂપ સમા વાછરડાનું પોતે જ ગોપ બાળક બની રક્ષણ કરતા અને વ્રજમાં ક્રીડા કરતા રહેતા. બીજી બાજુ બ્રહ્માજી વિચારવા લાગ્યા કે ગોવાળિયાઓ તથા વાછરડાઓને લઈને આવી ગયો છું, તેથી ગોવાળો બહુ દુઃખી થયા હશે, રડતા હશે. તે જોવા બ્રહ્માજી આકાશમાં આવ્યા. તેમણે જોયું તો કૃષ્ણ ગોવાળિયા અને વાછરડા સાથે રમતો હતો. આ જોઈ બ્રહ્માજી વિચારમાં પડ્યા, શું આ બાળકો સાચા છે કે બ્રહ્મલોકમાં રાખેલા બાળકો સાચા છે? તેમણે આંખ બંધ કરીને જોયું તો તેમને સર્વ ગોપ બાળકો અને વાછરડામાં શ્રી કૃષ્ણના દર્શન થયા. બ્રહ્મા શ્રી હરિના દર્શન કરી અત્યંત આશ્ચર્યથી મોહ પામ્યા. પછી કૃષ્ણે પોતાની માયા સંકેલી લીધી. એટલે બ્રહ્માજીએ બાહ્ય જગત જોયું. તેમણે પોતાની નજર સમક્ષ વૃંદાવન જોયું. તેમાં ગોવાળના વેશમાં બાળક બની નાટક ભજવતા કૃષ્ણને જોયો. તે હંસ પરથી નીચે ઉતરી કૃષ્ણને વંદન કરવા લાગ્યા તથા હર્ષના આંસુથી ઉત્તમ જળનો અભિષેક કર્યો. પછી તેમણે ગળગળી વાણીથી ભગવાનની સ્તુતિ કરી. પછી 3 વાર પ્રદક્ષિણા કરી પોતાના પ્રિય સ્થાનમાં ચાલ્યા ગયા. પછી શ્રી કૃષ્ણે પૂર્વની પેઠે પહેલાં વાછરડાને તથા બાળકોને પ્રથમની પેઠે જ્યાં બેઠા હતા ત્યાં યમુનાના કિનારે લાવ્યા. શ્રી કૃષ્ણની માયાથી વ્રજ બાળકો બધું ભૂલી ગયા અને કહેવા લાગ્યા, ચાલો આપણે વનભોજન કરીએ. તેમાં શ્રી કૃષ્ણથી 1 વર્ષ વિખૂટા રહ્યા છતાં શ્રી કૃષ્ણની માયાથી મોહિત થયેલા તે બાળકોને માત્ર અડધી ક્ષણ જ માની લીધી હતી. આ લીલામાં 1 વર્ષનો સમય વીતી ગયો એટલે બાળકોએ વ્રજવાસીઓને અજગરની વાત 1 વર્ષ મોડી કહી છે. હવે આપણે જોઈએ ધેનકાસુરનો વધ. એકવાર રામકૃષ્ણના મિત્ર ગોવાળિયાઓ કહેવા લાગ્યા, હે રામ, હે કૃષ્ણ, અહીંથી નજીકમાં એક મોટા તાંડવનમાં મીઠા ફળો થાય છે, પરંતુ ત્યાં ધેનકાસુર નામે દુષ્ટ અસુર તેના જાતિ ભાઈઓ અને ગધેડાનું રૂપ ધરીને રહે છે. તે આ વનના ફળો કોઈને લેવા દેતો નથી. મિત્રોની માંગણીથી પ્રેરાય રામકૃષ્ણ એટલે કે બલરામ કૃષ્ણ તેમની સાથે તાંડવનમાં ગયા. બલરામજીએ મદોન્મથ હાથીની માફક તાડ વૃક્ષને બળપૂર્વક હલાવ્યા. તેથી ફળો નીચે પડવા લાગ્યા. ફળોનો અવાજ સાંભળી ગધેડા સ્વરૂપે રહેલો ધેનકાસુર ત્યાં આવી પહોંચ્યો અને તેને પાછલા બંને પગથી બલરામજીને લાતો મારી ઘૂમવા લાગ્યો. બલરામજીએ તેના બંને પાછલા પગ પકડી લઈ તેને ખૂબ ઘુમાવી તાડ વૃક્ષના મૂળમાં પછાડ્યો. એટલે તે તાડનું મોટું ઝાડ તૂટી પડ્યું અને તે અસુર મરણ પામ્યો. હવે આપણે જોઈએ કાલિય દમન. પ્રભુએ કાલિય નાગનો ઉદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ગોપ બાળકોને લઈને કાલિય નાગ યમુનાજીના જે ધરામાં રહેતો હતો ત્યાં આવીને રમવા લાગ્યા. યમુના નદીના ધરામાં કાલિય નાગ રહેતો હતો. તે બહુ ઝેરી હતો અને તેથી ધરાનું પાણી ઝેરી થઈ ગયું હતું. ધરા ઉપરથી કોઈ પક્ષી ઉડતું તે પણ ઝેરની અસરથી મરી જતું. ભગવાને આ કાલિય નાગને શિક્ષા કરવાનું વિચાર્યું. કૃષ્ણ આ ધરા આગળ ગોપ મિત્રો સાથે દડો રમવા લાગ્યો. મિત્રોએ એવી શરત કરી કે જેનાથી દડો ધરામાં પડે તે જઈને દડો લઈ આવે. કૃષ્ણે જાણી જોઈને રમતમાં દડાને તે ધરામાં ફેંકી દીધો. શરત પ્રમાણે કૃષ્ણ ધરામાં દડો લેવા માટે તૈયાર થયો. બધા ગોપ મિત્રોએ તેને ધરામાં ન જવા ઘણો સમજાવ્યો, પણ તે માન્યો નહીં. તે ધરા પાસે આવેલ કદમના ઝાડ પર ચડી ઉપરથી ધરામાં ભૂસકો માર્યો. ભૂસકાથી ધરામાં ચારે તરફ પાણી ઉછળ્યું અને ધરો ખળભળી ઉઠ્યો. ખળભળાટ સાંભળી કાલિય નાગ તરત સપાટી પર આવ્યો. તેને કૃષ્ણને પાણીમાં નિર્ભય થઈને રમતો જોયો. આથી કાલિય નાગ અત્યંત ક્રોધિત થઈ કૃષ્ણને પાણીમાં કરડ્યો અને પોતાના શરીરને તેની આસપાસ વીંટાળી દીધું. કૃષ્ણને સર્પના શરીરથી વીંટળાયેલો જોઈ તેના મિત્ર ગોવાળિયાઓ તો બેભાન જેવા થઈ ધરતી પર ઢળી પડ્યા. તેમજ ગાય બળદો તથા વાછરડો દુઃખી થઈ
બરાડવા લાગ્યા. તે વખતે વ્રજમાં ભયંકર 3 મોટા ઉત્પાતો દેખાવા લાગ્યા. ભૂકંપ થવાથી ધરા ધ્રુજી ઉઠી, આકાશમાં ઉલ્કાપાત થયો અને ગોપિયાઓના શરીરમાં ડાબું અંગ ફરકવું વગેરે અપશુકનિયાળ ચિહ્નો દેખાયા. આ જોઈ નંદ વગેરે ગોવાળિયાઓ ગભરાઈને કૃષ્ણની ભાળ મેળવવા યમુના કિનારે આવી પહોંચ્યા. તેમણે યમુના નદીના ઝેરી પાણીવાળા ધરામાં કૃષ્ણને કાલિય નાગના પાસમાં બંધાયેલો અને ગોવાળીઓને નદી કિનારે બેહોશ પડેલા જોયા. આ જોઈ બધા દુઃખી થઈ ગયા. કૃષ્ણે બધાને દુઃખી થતા જોઈ ધીરે ધીરે પોતાના શરીરને વધારવા માંડ્યું. વધતા શરીરથી કાલિય નાગના શરીરમાં ઘણી પીડા થવા લાગી. તેના આંટા ઉકળી ગયા. છૂટો થયેલો કૃષ્ણ નાગની ફૂફાડામાંથી ફેણ પર કૂદકો મારી ચડી ગયો. એક હાથમાં નાગનું પૂંછડું અને બીજા હાથમાં તેની ફણાઓ પકડી નાગના મસ્તક પર ચડી થઈ નાચવા લાગ્યો. આ જોઈ બધા ખુશાલ બની ગયા. સો મસ્તકોવાળો કાલિય નાગને કૃષ્ણ પોતાના પાદ પ્રહારથી નમાવતો હતો, જેથી મુખ અને નાકમાંથી લોહીની ઉલટીઓ કરતો હતો. તે નાગ મૂર્છા પામ્યો. તેની આવી દશા જોઈ દુઃખી થયેલ તેની પત્ની નાગણો ત્યાં દોડી આવી ને પતિને છોડાવવા કૃષ્ણને સ્તુતિ કરવા લાગી. નાગ પત્નીની સ્તુતિ સાંભળી કૃષ્ણે નાગને છોડી દીધો. પછી કાલિય નાગે પણ કૃષ્ણની પ્રાર્થના કરી. કૃષ્ણે તેને કહ્યું, હે સર્પ, તું તારી સ્ત્રીઓ, છોકરા અને જ્ઞાતિજનો સાથે સમુદ્રમાં ચાલ્યો જા. ત્યાં જવાથી આ ધરાના પાણીનો ગાયો અને મનુષ્યો ઉપયોગ કરી શકશે. પછી કાલિય નાગ તથા તેમની પત્નીઓએ હર્ષથી કૃષ્ણની પૂજા કરી. દિવ્ય માળાઓ, મણીઓ, મહાકિંમતી આભૂષણો ભગવાનને અર્પણ કર્યા. ભગવાને તેને રજા આપી એટલે તેમણે ભગવાનની પ્રદક્ષિણા તથા વંદના કરી પોતાના કુટુંબી સાથે રમણક દ્વીપમાં ચાલ્યો ગયો. તે સમયે ભગવાનની કૃપાથી યમુના નદી ઝેર વિનાની અને મધુર જળવાળી થઈ ગઈ. હવે આપણે જોઈએ પ્રલંબાસુરનો વધ, પ્રલંબાસુરનો નાશ. એકવાર વૃંદાવનમાં બલરામજી તથા કૃષ્ણ ગોવાળિયા સાથે પશુઓ ચરતા હતા. તેવામાં પ્રલંબાસુર નામનો એક અસુર ગોવાળિયાનું રૂપ લઈ ત્યાં આવી બંને ભાઈઓનું હરણ કરવા વિચારવા લાગ્યો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તેને ઓળખી ગયા. તેમણે બધા ગોવાળિયાને ભેગા કરી એક નવી રમત રમવા કહ્યું. એ રમતમાં હારેલો પક્ષ જીતેલા પક્ષને ખભે બેસાડી નક્કી કરેલી જગ્યાએ લઈ જાય. તેમાં હારેલા કનૈયાએ શ્રીદામા, ભદ્રસેને, વૃષભને અને પ્રલંબાસુરે બલરામને ખભે બેસાડી દોડવા લાગ્યા. પ્રલંબાસુર બલરામને ખભે બેસાડી નક્કી કરેલા સ્થાનથી આગળ દોડવા લાગ્યો. પરંતુ બલરામનું વજન વધતા તેણે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. બલરામે પ્રલંબાસુરના માથામાં ક્રોધથી વજ્ર જેવી મુઠ્ઠીનો પ્રહાર કર્યો એટલે તરત જ તે અસુરનું મસ્તક ફાટી જતા તે ચીસ પાડતો પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યો. હવે દાવાનળનું પાન વિશે જોઈએ. ગોવાળીઓ બલરામજીની પ્રશંસા કરતા હતા. પાછા રમતમાં મશગુલ થઈ ગયા. એટલામાં ગાયો લીલું ઘાસ ચરતી બીજા મૂંજ ઘાસના વનમાં દાખલ થઈ. ગોવાળીઓ રમતમાંથી નવરા પડ્યા ત્યારે પોતાની ગાયોને ન જોતા આકુલ વ્યાકુલ થઈ ગયા. તેઓ ગાયોના પગલાઓની નિશાનીઓ જોતા મૂંજ ઘાસના વનમાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે ગાયોને પાછી બોલાવવા તેમના નામ સાથે પોકારો પાડતા ગાયો બરાડા પાડતી તેમના તરફ આવવા લાગી કે દૈવયોગે તે મૂંજ ઘાસના વનમાં દાવાનળ સળગી ઉઠ્યો. દાવાનળ જોઈ ગાયો અને ગોવાળિયા ભયભીત થઈને કૃષ્ણ અને બલરામને શરણે ગયા. શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને આંખો બંધ કરવાનું કહી પોતે તે ઉગ્ર દાવાનળને પોતાના મુખમાં સમાવી દઈ ગાયો અને ગોપ બાળકોનું રક્ષણ કર્યું. હવે આપણે વેણુગીત વિશે જોઈએ. શરદ ઋતુમાં વૃંદાવનની શોભા અનેક ગણી વધી જાય છે. ખીલેલા કમળોથી સુંદરથી મધમાતો સુગંધિત પવન વાય છે. આખા વૃંદાવનમાં ગોપ મિત્રો અને ગાયો સાથે કૃષ્ણ પ્રવેશ કર્યો. સાથે બલરામજી પણ હતા. તે મનોરમ્ય વાતાવરણમાં ગાયોને ચરવા છોડી દઈ કૃષ્ણ વાંસળી વગાડવા લાગ્યા. કામદેવને જગાડનાર તે વેણુ નાદ સાંભળતા જ વ્રજની ગોપીઓ તન્મય થઈ. વાંસળી અને નાદ બ્રહ્મની ઉપાસના છે. વાંસળી એ નાદ બ્રહ્મની ઉપાસના છે.
કનૈયાની વાંસળી સાંભળી ગોપીઓ જે વર્ણન કરે છે તેને વેણુગીત કહે છે. કૃષ્ણનો તે બંસીનાદ સર્વ પ્રાણીઓના મનને હરતો હતો. કૃષ્ણની બંસરીનો નાદ સાંભળી ગાયો ઘાસ ચરવાનું છોડી દઈ સૂર સાંભળવા દોડી આવે. મોર એ સૂર સાથે તાલ મિલાવીને નાચે. બીજા પશુ પક્ષીઓ પણ સ્તબ્ધ થઈને સૂર સાંભળ્યા જ કરે. વનમાં ફરતા મૃગલા પણ સૂર સાંભળીને ઘેલા બની જાય. કૃષ્ણની મોરલીનો નાદ સાંભળી ઘરમાં કામ કરતી ગોપીઓને ઘણીવાર પોતાના જાતનું ભાન રહેતું નથી. હવે આપણે જોઈએ વસ્ત્રહરણ લીલા. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, નંદના વ્રજની કુમારિકાઓ હેમંત ઋતુમાં પોતાના માર્ગશીર્ષ મહિનામાં હવિષ્યાન્ન જમી કાત્યાયની દેવીનું પૂજન વ્રત કરતી. અરુણોદય સમયે યમુનાના જળમાં સ્નાન કરી નદી કાંઠે રેતીમાંથી કાત્યાયની દેવીની મૂર્તિ કરી તેનું પૂજન કરે. તેઓ સુગંધી પુષ્પો, બલિદાનો, ધૂપ, દીવા, જાત જાતના નૈવેદ્યો, ફળ તથા ચોખા વડે પૂજન કરી દેવીને પ્રાર્થના કરતી કે નંદરાયના પુત્ર કૃષ્ણને અમારા પતિ કરો. આ બાલિકાઓ દરરોજ નદીના કિનારા પર વસ્ત્રો મૂકી જળમાં વિહાર કરતી. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણે તેઓના મનોરથ પૂરા કરવા તેઓના વસ્ત્ર લઈને કદમના ઝાડ પર ચડી ગયા. થોડી વાર બાદ ગોપ કન્યાઓ સ્નાન કરી બહાર નીકળવા માટે કાંઠા પર પડેલા વસ્ત્રો પર નજર કરી તો ત્યાં એક પણ વસ્ત્ર ન જોતા મૂંઝાઈ ગઈ અને આ કૃત્ય કૃષ્ણનું જ હોવું જોઈએ તેમ માની વૃક્ષો પર નજર કરી તો કૃષ્ણને કદમના ઝાડ પર બેઠેલો જોયો. ગોપબાળાઓએ પોતાના વસ્ત્રો પાછા આપવા વિનંતી કરી ત્યારે કૃષ્ણ તેમને બહાર આવી પોતપોતાના વસ્ત્રો લઈ જવા કહ્યું. કૃષ્ણની આવી વાણી સાંભળી બધી ગોપ કન્યાઓ શરમાઈ ગઈ. તેમણે કૃષ્ણને ઘણો સમજાવ્યો છતાં કૃષ્ણે તેમના વસ્ત્રો આપ્યા નહીં. એટલે તેઓ પોતાના બંને હાથથી ગુહ્ય ભાગોને ઢાંકતી સંકોચાતી નદીમાંથી નીકળી વસ્ત્રો લેવા કૃષ્ણ પાસે ગઈ. ભગવાને ગોપ કન્યાઓની શુદ્ધ ભાવનાને જોઈ પ્રસન્ન થયા અને તેમના વસ્ત્રો પાછા આપી કહ્યું, તમે વ્રતધારી છો છતાં વસ્ત્રરહિત થઈ જળમાં પ્રવેશ કરી જળ દેવતાનો અપરાધ કર્યો છે, માટે 2 હાથ જોડી ક્ષમા માગો. બધી છોકરીઓએ ક્ષમા માગી 2 હાથ જોડી કૃષ્ણને નમસ્કાર કર્યા. દયાળુ દેવકી પુત્રે તેઓ પર પ્રસન્ન થઈ વસ્ત્રો પાછા આપી દીધા. આ રીતે કૃષ્ણે બધી કુમારિકાઓને ખૂબ મૂંઝવી તેની શરમ મુકાવી ભગવાનના સમાગમથી વશ કરાયેલી ગોપ કન્યાઓ પોતાના વસ્ત્રો પહેરીને ત્યાં જ ઊભી રહી. એટલે કૃષ્ણે કહ્યું, હે કુમારિકાઓ, તમારામાં કામ વાસના રહી નથી. હવે તમારામાં કામ વાસના રહી નથી, પણ હજુ તમારે મારું ધ્યાન કરવાનું છે. મનનો સૂક્ષ્મ મળ આ ધ્યાનથી દૂર થશે, પછી તમે મને મળશો. તમે શરદ ઋતુની રાત્રિએ મારી સાથે રમશો. કૃષ્ણે ગોવર્ધન મહોત્સવ કરાવ્યો. એકવાર ગોવાળીઓ કોઈ મોટો ઉત્સવ કરવાની તૈયારી કરી હતા ત્યારે કૃષ્ણે નંદરાયને પૂછ્યું, હે પિતાજી, અત્યારે તમે કયા મોટા ઉત્સવની તૈયારી કરી રહ્યા છો? ત્યારે નંદરાયે કહ્યું, હે કૃષ્ણ, સર્વદેવોના રાજા ઇન્દ્રને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર રાજાની આજ્ઞાથી મેઘો જળ વરસાવી પ્રાણીઓને જીવાડે છે. વરસાદ પડે તો જ અનાજ થાય, ગાયો માટે ખડ થાય. મેઘ વિના ખેતી નિષ્ફળ થાય છે. ત્યારે કૃષ્ણે કહ્યું, બાબા, તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એ તો ઠીક છે, પણ તમે ઇન્દ્રને ઈશ્વર માનો એ બરાબર નથી. આ સમસ્ત જગત સત્વ, રજસ અને તમસ એમ 3 ગુણો પર આધારિત રહીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામે છે. આ પૈકી રજોગુણથી પ્રેરણા કરાયેલ મેઘો તરફ જળવૃષ્ટિ કરે છે અને મેઘો તરફ જળવૃષ્ટિ કરે છે અને તેના વડે પ્રજાઓ જીવે છે. તેમાં ઇન્દ્ર શું કરે છે? બાબા, આપણે વનવાસી હોવાથી વનમાં તે પહાડોમાં રહીએ છીએ, માટે આપણે તો ગાયો, બ્રાહ્મણો અને ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવો જોઈએ. આ માટે બધી ગાયોનું દૂધ એકઠું કરો. વેદ જાણનાર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ હોમ કરાવો. બ્રાહ્મણોને યથાયોગ્ય અન્ન આપો. ગાયોને ઘાસચારો અને ગોવર્ધન પર્વતને બલિદાન આપો. કૃષ્ણે પછી દરેકને પોતપોતાના ઘેરથી ભાતની સામગ્રી લાવવા કહ્યું. થોડી વારમાં તો ભાતની સામગ્રી હાજર થઈ ગઈ. પછી બ્રાહ્મણોને બોલાવી વેદ મંત્રો બોલાવવા માંડ્યા. હવે કૃષ્ણ ગોવર્ધન નાથને નવડાવવા એટલે કે અભિષેક કરવાનો હતો. આ મોટા ગોપ બાળકોને
જમનાનું જળ લઈ આવવા કહ્યું, પરંતુ આટલું બધું જળ ક્યાંથી લાવી શકે? એટલે કૃષ્ણે ગોવર્ધનનાથને પ્રાર્થના કરી. તે સમયે ગિરિરાજજીમાંથી ગંગાજી પ્રકટ થયા, જેને માનસી ગંગા કહે છે. ત્યારબાદ કૃષ્ણે વિવિધ પ્રકારે ગિરિરાજને શણગાર કરી વિધિપૂર્વક પૂજા કરી. પછી તેમની આરતી ઉતારી ભોગ ધરાવવામાં આવ્યો. ત્યારબાદ વ્રજવાસીઓ જમવા બેઠા. ઇન્દ્રને નારદજી મારફત ખબર પડી કે ગોવાળોએ તેનું અપમાન કર્યું છે. તેની પૂજાને બદલે ગોવર્ધનની પૂજા કરી છે. આથી ઇન્દ્રે ગુસ્સે થઈ 12 મેઘોને આજ્ઞા કરી કે તમે વ્રજ ઉપર જઈ એના પર વરસો કે બધાનો નાશ થઈ જાય. ઇન્દ્રની આજ્ઞા થતાં જ મેઘો મુસળધાર વરસવા લાગ્યા. મેઘોની અસ્ખલિત જળધારાથી પૃથ્વી પ્રાણીમાં ડૂબી ગઈ. જોરથી ફૂંકાતા પવનને કારણે પશુઓ તેમજ સર્વ વ્રજવાસીઓ ટાઢથી ધ્રુજવા લાગ્યા. ગભરાયેલા ગોવાળિયાઓ શ્રી કૃષ્ણને શરણે ગયા. બોલ્યા, હે કૃષ્ણ, ઇન્દ્રના ક્રોધથી અમારું રક્ષણ કરો. કૃષ્ણે કહ્યું, હે વ્રજવાસીઓ, ગભરાઓ નહીં. મારો ગોવર્ધન નાથ આપણા સર્વોનું રક્ષણ કરશે. ગોવર્ધન નાથમાં વિશ્વાસ રાખો. ગોવર્ધન નાથે મને સ્વપ્નમાં આવી કહ્યું છે કે હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું. ગોકુળ ઉપર સતત 7 દિવસ સુધી વરસાદ વરસશે ત્યારે તમે મારી પાસે આવજો. હું તમારા સર્વોનું રક્ષણ કરીશ. હું હલકો થઈ જઈશ, જેથી તારી ટચલી આંગળી ઉપર ઊભો રહીશ. આ સાંભળી બધા બોલી ઉઠ્યા, ચાલ, તને આજ્ઞા હોય તો જલ્દી ગોવર્ધનનાથને ઉઠાવ. કૃષ્ણના કહેવાથી બધાએ ઠાકોરજીને સાષ્ટાંગ વંદન કરી જય જયકાર કર્યો. પછી કૃષ્ણે બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડી લે તેમ ગોવર્ધન પર્વત ઉઠાવી પોતાની ટચલી આંગળી ઉપર તોડી રાખ્યો. પછી કૃષ્ણના કહેવાથી બધા વ્રજવાસીઓ ગાયો ગાડા પરિવાર સહિત પર્વતની નીચે વિશાળ જગ્યામાં આવી ગયા. વ્રજવાસીઓને આજનો કૃષ્ણ જુદો જ દેખાયો. ભગવાને એવી માયા કરી કે 7 દિવસ સુધી કોઈને ભૂખ તરસ પણ લાગી નહીં. આ પ્રમાણે 7 દિવસ સુધી કૃષ્ણે એક ધારો ગોવર્ધન પર્વત ધરી રાખ્યો. આવું કૃષ્ણનું સામર્થ્ય જોઈ ઇન્દ્રને કૃષ્ણ સાચા સ્વરૂપનું ભાન થયું. શ્રી કૃષ્ણ પરમાત્મા છે તેનું બધું અભિમાન ઓગળી ગયું. તેણે મેઘોને વરસાદ બંધ કરવાની આજ્ઞા કરી. મેઘો વિદાય થયા એટલે બધા વ્રજવાસીઓ પર્વત નીચેથી બહાર આવ્યા અને કૃષ્ણે સૌના દેખતા ગોવર્ધન પર્વતને યથાસ્થાને મૂકી દીધો અને પછી બધા વ્રજમાં ગયા. ઇન્દ્ર અને કામધેનુ ગોલોકમાંથી માફી માંગવા કૃષ્ણ પાસે આવ્યા. તેમણે એકાંતમાં ભગવાનને મળી માફી માંગી, તેમની સ્તુતિ કરી. ઇન્દ્ર સાથે આવેલી કામધેનુ ગાયે કહ્યું, હે કૃષ્ણ, આપ અમારા ઇન્દ્ર બનો અને અમારા અભિષેકનો સ્વીકાર કરો. પછી કામધેનુએ પોતાના દુઃખથી ભગવાનનો ઇન્દ્રપદે અભિષેક કર્યો અને ઇન્દ્રે ઐરાવત હાથીની સૂટ વડે આકાશગંગાનું જળ વરસાવી ભગવાનનો ઇન્દ્રપદે અભિષેક કર્યો. ત્યારથી કૃષ્ણ ગોવિંદ કહેવાયા. હવે આપણે જોઈએ કૃષ્ણ નંદજીને વરુણ લોકમાંથી પાછા લાવ્યા. એકાદશીના દિવસે નંદજીએ નિરાહાર રહી ભગવાનનું પૂજન કર્યું અને 12 વહેલા ઉઠી યમુના નદીના જળમાં સ્નાન કરી પ્રવેશ કર્યો. વરુણદેવના સેવકોએ તેની એવી આજ્ઞા હતી કે મધ્યરાત્રિએ કોઈ સ્નાન કરવા આવે તો તેને પકડીને લઈ જવા. નંદરાય જળમાં સ્નાન કરવા બેઠા કે વરુણદેવના સેવકો તેને પકડી વરુણ પાસે લઈ ગયા. સવાર થયું છતાં નંદજી દેખાયા નહીં એટલે ગોવાળિયાઓએ કૃષ્ણ અને બલરામને આ વાત કરી. કૃષ્ણ તરત જ વરુણ લોકમાં ગયા. વરુણે કૃષ્ણને જોઈ તેનું સ્વાગત કરી પૂજા કરી કહ્યું, હે પ્રભુ, આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. મારા મૂળ સેવકોને આપના ભગવત ધર્મનું જ્ઞાન નહીં હોવાથી આપના તાત નંદજીને અહીં લઈ આવ્યા છે. આ ક્ષમા કરી આપના પિતાને લઈ જાઓ. શ્રી કૃષ્ણ નંદજીને લઈ યમુના કિનારે પધાર્યા. ત્યારે સર્વ વ્રજવાસીઓને આનંદ થયો. બધા વ્રજવાસીઓ કૃષ્ણને સાક્ષાત પરમાત્મા માનવા લાગ્યા. એટલે તેઓ મનમાં સંકલ્પ કરવા લાગ્યા કે કૃષ્ણ આપણને પણ તેમના પરધામ વૈકુંઠના દર્શન કરાવે તો કેવું સારું. કૃષ્ણે તેનો સંકલ્પ જાણી તેમને બ્રહ્મરૂપી ધરામાં પહોંચાડ્યા. ત્યારે બધું ભૂલી તેઓ તન્મય થઈ ગયા. પછી ભગવાને તેમની સમાધિ દશા પૂર્ણ કરીને
વ્યુત્થાન દશામાં લાવી મૂક્યા. નંદ તેમજ ગોવાળિયાઓ વૈકુંઠના દર્શન કરીને પરમાનંદથી પૂર્ણ બન્યા અને વેદો વડે સ્તુતિ કરતા શ્રી કૃષ્ણનું દર્શન કરી આશ્રય પામ્યા. આમ દસમ સ્કંદનો પૂર્વાર્ધ ભાગ 1 પૂરો થાય છે. આપણે કાલે દસમ સ્કંદના પૂર્વાર્ધનો ભાગ 2 જોઈશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.